તો પ્રધાનમંત્રીએ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરી દીધું છે અને ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રીના સંબોધનની હાલ સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા પ્રધાનમંત્રી જ્યારે સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા તે સમયે તેમણે એ નવા ટર્મિનલ જે બિલ્ડિંગ છે તેનું પણ ઉદ્ઘાટન કર્યું અને હાલ એ તસવીરો ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરતી વખતની, જ્યારે તમામ જે હાજર લોકો હતા તેમણે તાળીઓના ગળગળાટ સાથે એ વાતને, એ વિશ્વાસને વધાવ્યો કે પ્રધાનમંત્રીએ જે કહ્યું, પ્રધાનમંત્રીનું જે સપનું હતું તે પૂરું થયું છે। આજે આખા ભારતના જ નહીં આંતરરાષ્ટ્રીય હીરો છે અને એમણે ભારતને જે પ્રતિષ્ઠા અપાવી છે, પછી તે યોગ વિદ્યા હોય, ભારતની સંસ્કૃતિ હોય, રામ મંદિર હોય અને હવે તો મથુરા અને કાશીનો પણ નંબર છે અને 3 રાજ્યોની અંદર એમણે જે જીત અપાવી છે એ જબરદસ્ત જીત છે। એકલે હાથે ભાઈ નરેન્દ્ર મોદીએ જે આ જીત અપાવી છે। ભારત માતા કી। બિલકુલ મોટી સંખ્યામાં જે લોકો છે તે અત્યારે ભારત માતા કી જય, કારણ કે સુરતને જે બે ભેટ મળી છે, સૌથી મોટી ભેટ મળી છે સુરત શહેરને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે, બીજું છે તે ડાયમંડ બુર્સ મળ્યું છે। એટલે કહેવાય કે સુરત માટે ઐતિહાસિક ક્ષણ છે અને મોદીજીની જે કહેવાય કે એક ઝલક જોવા માટે, હા બિલકુલ ફરીથી વાત કર, કેટલી ગર્વની વાત, કેટલી ગર્વની વાત, અનબિલીવ ગર્વની વાત છે। આજે અહીંયા સુરતની અંદર મોદી સાહેબ પધાર્યા એ બદલ અમારા લોકોની અંદર એટલી ખુશી છે કે કયા શબ્દમાં એમનું સ્વાગત કરીએ એ અમારા માટે ગર્વની વાત આજે એ છે કે સુરતની અંદર વિશ્વ લેવલની બુશ ઓફિસ, હીરા ડાયમંડની ઓફિસ મળી રહી છે સુરતને, જ્યારે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળી રહ્યું છે। જ્યારે લોકોને આજ સુધી બોમ્બે જવું પડતું હતું, કોઈને અમદાવાદ જવું પડતું હતું, જે આજે સુરતથી ડાયરેક્ટલી જઈ શકશે લોકો, એટલે ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરતને મળી રહ્યું છે, એ પણ એક ખુશીની વાત છે। ડાયમંડ બુર્સ બની ગયું છે, કેટલું મહત્વ રહેશે ડાયમંડ બુર્સ, કેવી રીતે વેગ મળશે હવે સુરતને? સુરત તે ભારતની અંદર વેગવંતું શહેર રહેલું છે, પણ એક નવી ભેટ જે ડાયમંડ બુર્સ મળ્યું છે એનાથી સુરતની જે વેગ છે એ બમણો થઈ જશે હવે અને લોકો દેશ વિદેશથી સુરત જોડે કનેક્ટ થશે। બેન શું કહેશો, ડાયમંડ જે કહેવાય કે નરેન્દ્ર મોદીને આજે તમે સાક્ષાત જોયા છે રસ્તા પર, ક્યારથી રાહ જોઈ રહ્યા હતા અને કેટલા ગર્વ અનુભવી રહ્યા છો? અમે બધા સવારના 7:30 વાગ્યાના બધા લાઈન બંધ વ્યવસ્થિત ઊભા રહ્યા હતા કે નરેન્દ્ર મોદી સાહેબ આવે અને બધા એક ઝલક જુએ, અને સુરતની પ્રજાએ ખૂબ આવકાર આપ્યો છે અને બહુ જ ખુશ છે લોકો, અને ખરેખર અમે ધન્ય અનુભવીએ છીએ કે અમને સાક્ષાત જોવા મળ્યા અને લોકોનો બી ઉત્સાહ અનેરો છે અને સુરતના લોકો હંમેશા આગળ રહે છે અને દરેક એને સ્વીકારે છે। તો લોકોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રધાનમંત્રીના આગમનને પગલે અને બુર્સનું જે ઉદ્ઘાટન કર્યું છે તેને પગલે તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। 3 અલગ અલગ તસવીરો, એક તરફ પ્રધાનમંત્રી જ્યારે સુરત એરપોર્ટ ખાતે પહોંચ્યા અને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું જે ઉદ્ઘાટન કર્યું તે સમયની, બીજી તરફ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન તેમના દ્વારા થયું તે સમયની તસવીરો, અને હવે સંબોધન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે। ત્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકો તેમની રાહ જોઈને બેઠા છે અને ત્યાં પ્રધાનમંત્રી સંબોધન કરશે। કેન્દ્રીય મંત્રી એ પણ ઉપસ્થિતિ, ત્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ હાલ તેમની સાથે છે અને આ તસવીરો એ જે ડોમ બનાવવામાં આવ્યો છે એ ડોમમાં મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાલ દૃશ્યમાન થઈ રહ્યા છે અને અહીં મોટી સંખ્યામાં જે વેપારીઓ છે તેમની વચ્ચે પ્રધાનમંત્રી હવે સંબોધન કરવાના છે। બે અલગ અલગ તસવીરો, આ એ સમયની તસવીરો જ્યારે પ્રધાનમંત્રીએ જે ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા, કયા પ્રકારની ફેસિલિટી તમામ જે મુસાફરો છે તેમને મળવાની છે તેની તેમણે વાત કરી અને કેટલાક આંતરરાષ્ટ્રીય આમંત્રિતો જેઓ પણ હાલ પ્રધાનમંત્રીની રાહ જોઈ રહ્યા છે। 4500થી વધુ ઓફિસો આ ડાયમંડ બુર્સમાં આવેલી છે અને 4200થી વધુ ઓફિસના જે વેપારીઓ છે, એટલે કે તેમના જે ઓનર્સ છે તે તેમના પરિવાર સાથે હાલ અહીં ઉપસ્થિત છે પ્રધાનમંત્રીના એ સંબોધન માટે। પ્રધાનમંત્રીનું એ સપનું કે એક જ જગ્યાએ હીરાના વેપાર, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાલ દ્રશ્યમાન થઈ રહ્યા છે।
અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાલ રાહ જોવાઈ રહી છે. તો હાલ હજુ પણ રાહ જોવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંબોધન કરવાના છે. અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ અને કોર્પોરેટ ઓફિસ જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ કર્યું છે અને રાજ્ય અને દેશના અર્થતંત્રમાં ખૂબ જ મહત્વનો ફાળો આ ડાયમંડ બોર્સ થકી મળવાનો છે. 35.54 એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ કર્યું.